શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ધ્વનિ. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો જ્યારે આપણે દરરોજ જે અલગ વિષયલક્ષી ચર્ચાઓ કરીએ છીએ ત્યારે આજની ચર્ચાનો જે વિષય છે એ વિષય છે શ્વાસને લગતી તકલીફો. શ્વાસની તકલીફો આજના સમયમાં કોમન થઈ ગઈ છે અને જે લોકોને કોરોના થયો હતો એ બાદથી એ લોકોની ફરિયાદ રહી છે કે તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ જે શ્વાસ સંબંધિત તકલીફો જે છે એ વધી રહી છે. ત્યારે દમની બીમારી અત્યારે લોકોને વધી રહી છે અને દમ અસ્થમા વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે શરૂઆતના તબક્કામાં નથી એટલી માહિતી મળતી, પરંતુ જ્યારે આપણે એક્ઝામિન કરાવીએ છીએ એ પછી આપણને આ વિષય પર ખબર પડે છે કે આપણે આ રોગથી પીડિત છીએ. હવે આ દમની બીમારી જ્યારે પણ હોય ત્યારે શું કરી શકાય છે અને હા, ખાસ કરીને અત્યારે શ્વાસ સંબંધિત રોગો વધી રહ્યા છે તો કયા પ્રકારની કાળજીઓ પણ રાખવી જોઈએ એ વિષય પર પણ આપણે કાર્યક્રમમાં વાત કરીશું. મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર, જે આયુર્વેદમાં 27 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. આપણે તેમનું સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે રાજેશભાઈ. નમસ્કાર રાજેશભાઈ, સૌપ્રથમ તો આપણે આપ સૌને હાર્દિક ગણેશ ચતુર્થીની આપને હાર્દિક શુભેચ્છાઓ. જ્યારે રાજેશભાઈ વાત આવતી હોય છે શ્વાસની, તો ઘણી વખત અલગ અલગ ફરિયાદ લોકો કરતા હોય છે કે રાત્રે ઊંઘમાંથી અચાનક ઉઠે છે, તેમને શ્વાસ ચડવા લાગે છે, અથવા તો તેમને વધારે પડતું બોલવાથી શ્વાસ ચડે છે, દાદરા ચડી નથી ઉતરી શકતા, શ્વાસ ચડી જાય છે. તો આ વિષય પર આપ શું કહેશો અને આપણા ગ્રંથોમાં આયુર્વેદમાં એના વિશે શું કહ્યું છે? ચોક્કસ વાત કરીશું. પહેલા તો ધ્વનિ તને અને VR લાઈવના સૌ દર્શક મિત્રોને ગણેશ ચતુર્થીથી અને સંવત્સરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના આપણા મૂળ વિષયની આપણે શરૂઆત કરીએ. મહત્વની વસ્તુ એ છે કે અત્યારે હાલ અને એમાં અત્યારે આ જે ચોમાસાની સિઝન ને હમણાં વરસાદ જે પડ્યો છે થોડા 2-3 દિવસમાં, એટલે એ દરમિયાન શું હોય કે અસ્થમાના અચાનક રોગ વધી જાય છે, એના રોગીઓનો એટેક વધી જાય છે. અસ્થમા કહેવાય, બ્રોન્કિયલ અસ્થમા કહેવાય, બંને લગભગ એકબીજાના પેરેલલ નામ છે. મેડિકલ સાયન્સમાં એને બ્રોન્કિયલ અસ્થમા તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં એને શ્વાસ રોગ, જે એનું લક્ષણ છે એ જ એનું નામ છે, રોગનું નામ પણ શ્વાસ રોગ છે, એ રીતે એને ઓળખવામાં આવે છે. સાદી લોક ભાષામાં અથવા એકબીજાની સાથે ઓલું થાય તો કે મને શ્વાસ રોગનું લક્ષણ છે, કોઈ એને દમ કહે છે. અને આ રોગ હુમલા સ્વરૂપે આવે, હુમલા સ્વરૂપે એટલે અચાનક જ એકદમ એટેક વધે. એટલે અત્યારની જે સિઝન છે ને, ભેજવાળું વાતાવરણ, ચોમાસું વધારે એ થયું, એ કન્ડિશન શિયાળાની સિઝન હોય ત્યારે પણ આ રોગનો હુમલો વધી જાય. એટલે અચાનક જ આ રોગ જેને હોય ને, મોડર્ન સાયન્સ એવું કહે છે કે કંટ્રોલમાં રહે છે પણ ક્યોર નથી થતો. આયુર્વેદ એને કેવી રીતે ક્યોર થાય ના થાય એના છે એ આપણે ચર્ચા કરતા રહીશું. પણ મહત્વની વસ્તુ એ છે કે આ જે હુમલા સ્વરૂપે જે આવે છે ને એ અત્યારે થયું છે, એટલા માટે અચાનક દર્દીઓ એના વધ્યા છે અને કોરોના પછી ઓવરઓલ કુલ સંખ્યામાં એના દર્દીઓ વધ્યા છે. તો એના વિશે આજે વાતચીત કરીશું, આ રોગ વિશે. જી બિલકુલ. રાજેશભાઈ, આપણે કાર્યક્રમમાં આગળ વધીએ ત્યારે આ અસ્થમા શ્વાસ રોગ જે છે એ વિષય પર આપણે દર્શક મિત્રોને સૌપ્રથમ માહિતી આપીએ. એના અલગ અલગ લક્ષણો વિશે આપણે પહેલા તો જણાવીએ, કારણ કે ઘણી વખત અચાનકથી ચાલતા શ્વાસ ચડે છે, ઊંઘમાંથી કોઈ વ્યક્તિ ઉઠી જાય છે ને એકદમ ઊંડા શ્વાસ ભરવા લાગે છે. તો આપ શું કહેશો કે તેના લક્ષણો કયા પ્રકારના હોઈ શકે છે? ચોક્કસ. આયુર્વેદના ગ્રંથોમાં અલગ અલગ ચરક, સુશ્રુત, અષ્ટાંગહૃદય, ભાવપ્રકાશ, યોગ રત્નાકર, આ બધા જે ગ્રંથો છે એમાં આ રોગનું જે વર્ણન છે શ્વાસ રોગ તરીકે જોવા મળે છે. એના 5 પ્રકાર હોય, પણ એમાં મોટે ભાગે તમક શ્વાસ નામનો એક રોગ છે. એ હંમેશા અત્યારના જે જોવા મળી રહ્યો છે શ્વાસ રોગ એની સાથે મળતો આવે છે. બીજા બધા છે ક્ષુદ્ર શ્વાસ છે, છિન્ન શ્વાસ છે, મહાશ્વાસ છે. એટલે એ બધા જે છે ક્યારેક મૃત્યુ સૂચક લક્ષણો આવતા હોય ત્યારે પણ એ જે શ્વાસ ચડે છે એના કેટલાક પ્રકાર છે. અને કેટલાક બીજા કારણોના ઉપદ્રવ સ્વરૂપે, જેમ કે લોહી ખૂબ ઓછું થઈ ગયું હોય કોઈ વ્યક્તિને, હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે, 6% થઈ ગયું, તો એને પણ શ્વાસ ચડશે.
હૃદયનું પમ્પિંગ નબળું પડી ગયું છે, હૃદય નબળું પડ્યું છે, હૃદય પોળું થઈ ગયું છે, એવા બધા કારણો છે. તો એને કારણે જે શ્વાસ ચડે છે એ પણ શ્વાસની કેટેગરીમાં મુકાય. અને પહેલા એને જે ક્લાસિફિકેશન થતું હતું કાર્ડિયક અસ્થમા તરીકે ઓળખવામાં આવતું, બરાબર છે. બ્રોન્કિયલ અસ્થમા એટલે ફેફસાની સાથે સંકળાયેલો હોય. તો એવી એનું મોડર્ન મેડિકલ સાયન્સમાં પણ એના પ્રકાર છે. એલર્જીક અને નોન એલર્જીક એવા પણ પ્રકારો પડે છે. ઘણા બધા એના ટાઈપ્સ છે. ઓક્યુપેશનલ કહી શકાય અસ્થમા છે, જે કહેવાય કે શ્રમ કરવાને કારણે થતો હોય, તો એ જે થતો હોય એવો પણ એક અસ્થમાનો પ્રકાર છે. તો આયુર્વેદના ગ્રંથોમાં જે તમક શ્વાસ નામ લખ્યું છે ને, જે એ તમક શ્વાસ 5 પ્રકારમાંથી એક પ્રકાર, એ તમક શ્વાસની અંદર જે લક્ષણો લખ્યા છે એ અને અત્યારનો દમ એ બંને મળતા આવે. મોટે ભાગે દર્દી પોતે પોતાની કેપેસિટીથી વધારે કામ કરે, બરાબર છે, અને સિઝન બદલાતી હોય, વાતાવરણની અંદર કોઈ ધૂળ ધુમાડો વગેરે હોય કે ભેજવાળું વાતાવરણ હોય, એવા બધા કારણો કે જેનાથી એને હેરાનગતિ થાય એવી વસ્તુઓના સંપર્કમાં આવે, ખાંસી થઈ જાય વધારે પડતું સિઝનને કોઈ ઇન્ફેક્શનના કારણે, બહારના કોઈ પેથોજન્સ એટલે જંતુઓ વિષાણુઓનું આક્રમણ થાય અને એ થઈ જાય. તો આ બધા કારણો છે એ પણ શ્વાસની ઉત્પત્તિના કારણો નવા રોગ તરીકે પણ પેદા કરે. જો તમારા શરીરમાં પહેલેથી હોય તો એને હુમલો લાવે, એટલે એ થતું હોય છે. મોટે ભાગે એમાં શ્વાસ નળી સંકોચાઈ જાય, સોજો આવી જાય. એટલે બ્રોન્કસ એટલે આપણી શ્વાસ નળી, અને એની સબ બ્રોન્કસ, એના સબ ટાઈપ, એના પેટા પ્રકારો આવતા હોય. એક જેમ ઝાડ હોય ને, એનું મૂળ થડિયું હોય, બરાબર, અને એની પછી ડાળીઓ પડે, મોટી મોટી ડાળીઓ હોય, પછી એમાંથી નાની નાની ડાળીઓ, એનાથી સૂક્ષ્મ નાની નાની ડાળી, અને પછી પાંદડા ને બધું આવે. તમે એવું સમજી લો કે ફેફસા પણ એવા જ પ્રકારની રચના ધરાવે. એટલે મુખ્ય મેઇન બ્રોન્કસ આવે, પછી એની સબ બ્રોન્કસ ને બધી એની નળીઓ આવતી જાય, અને એ નળીઓ પછી નાની થતી જાય, મોટું થડિયું જેમ હોય એવી રીતે થાય. અને પછીથી થાય ને, આપણે જયારે જરૂર પડે સતત 1 મિનિટ આપણે ઓક્સિજન વગર ના ચાલે. કોરોનામાં આપણે ઓક્સિજનની કિંમત જોઈ લીધી, કેટલી કિંમત છે, બરાબર. ચારે બાજુ ઓક્સિજન પડ્યો છે, પણ કરોડપતિ હોય તો એ ઓક્સિજન માટે, અને ગરીબ હોય કે ગમે તે હોય, બરાબર છે, કયા ધર્મનો છે, કઈ ઉંમરનો છે, કોઈ વસ્તુ વગર એ ઓક્સિજન માટે તરફતા આપણે જોયા એમને. તો એ ઓક્સિજનને કુદરતને સમર્પિત કેવું રહેવું એ પણ આપણે વાત કરીશું, અને એના લક્ષણો વિશે, પ્રકારો વિશે આપણે વાતચીત કરતા રહીએ. જી રાજેશભાઈ, ત્યારે આપે અહીંયા ફેફસા વિશે જયારે વાત કરી છે, ત્યારે એક મહત્વની વાત અહીંયા સૌ દર્શક મિત્રો સુધી પહોંચાડવી છે. કોરોના પેન્ડેમિક ગયું, હજુ પણ નહિવત પ્રમાણમાં કેસો ઘણી જગ્યાએ થઈ રહ્યા છે, પરંતુ એ બાદ જે પણ કોરોનાના સંક્રમણમાં થયું છે, એ લોકો કહી રહ્યા છે કે તેમને શ્વાસ લગતી તકલીફ થઈ ગઈ છે. તો ઘણા ડોક્ટરોએ તેને કોરોનાની આડ અસર કીધી છે, જે દવાઓ લીધી છે એની આડ અસર કીધી છે, અને તે કહેવાય ને કે એ રોગ થયા પછી એના જે અમુક સાઈડ ઇફેક્ટ છે એ કહી રહ્યા છે. તો હકીકત શું છે, આપ શું કહેશો? અને જે લોકોએ આ ફેફસાની તકલીફ થાય છે, તો શું એ તમામને આ શ્વાસ સંબંધિત રોગો થાય છે? હા, એટલે કોરોના પછી આ રોગના પ્રમાણ, એની સંખ્યા, ટકાવારી બધું વધ્યું છે. બંને રીતે હું કહી શકું કે કોરોના રોગને કારણે તો આડઅસર થઈ છે, એટલે આ શ્વાસ રોગ વધ્યો છે. પરંતુ સીઓપીડી, વિશેષ કરીને સીઓપીડીના કેસ છે, એ શું છે આપણે જોઈએ છે. અને કોરોનાની કેટલીક દવાઓની પણ આડઅસર થઈ. અંધાધૂંધ બેફામ બધું વેપાર ને બધું ચાલ્યું હતું, અને પછી 50 રૂપિયાની વસ્તુ હોય, ઔષધ હોય ને 200-400 રૂપિયા થઈ ગયા. કેટલી એવા ઇન્જેક્ટેબલ હતા જેને રામબાણ ઔષધિ ને બધું કરી કરીને અનેક વેપલો થયો. આયુર્વેદે પણ પોતાનો ખૂબ પ્રભાવ દેખાડ્યો, અને સૌથી વધારે અત્યારે હાલ જે પરિવર્તન આવ્યું છે ને, એ કોરોનાએ બધાને કીધું કે આયુર્વેદની તાકાત શું છે, અને આયુર્વેદે આખા વિશ્વમાં પોતાનો પરચમ લહેરાયો છે. લોકોને ફરીથી કુદરત તરફ, બેક ટુ નેચર, બેક ટુ બેઝિક તરીકે, એટલે મૂળ તરફ પાછા વળો, કુદરત તરફ પાછા વળોનો જે એક સંદેશો પણ શીખવાડ્યો કે આપણે સૌએ બહુ આંધળી દોટ નહીં મૂકવાની, પ્રકૃતિની સાથે પણ કનેક્ટેડ રહેવું પડશે આપણે, અને જે પ્રકૃતિ છે એનો ઉપભોગ કરવાનો છે, અને એનું જે કહેવાય ને કે દોહન કરવાનું. દોહન અને શોષણ બે શબ્દ છે. દોહન એટલે શું છે? બેફામ, અરે આપણે સારી રીતે પ્રેમથી જરૂર પૂરતું આપણે બધું વાપરવાનું. શોષણ એટલે પ્રકૃતિમાંથી બધું ખેંચી લેવું. ખેંચી લેશો તો આપણે હેરાન થઈશું. કોરોનામાં બધું આપણે વ્યસ્ત થતા જોયું હોય. વસ્તુ એ છે કે કોરોના, અથવા ધારો કે બીજો એક સરસ શબ્દ લખ્યો છે આયુર્વેદમાં, હું એ પહેલા સૂત્રની વાત કરું કે કેમ કોરોનાની આડઅસર રૂપે શ્વાસ રોગ થાય છે, થયો છે. તો પહેલું એક લખ્યું છે કે પ્રતિશયનો કાશો સંજાય તે, કાશેન શ્વાસો સંજાય તે. આયુર્વેદના ગ્રંથોમાં એક સૂત્ર છે. એટલે પ્રતિશય એટલે શરદી, અને કાશ એટલે કે ખાંસી, અને શ્વાસ એટલે શ્વાસ રોગ.
તો પ્રતિસાય થાય, એટલે શરદી થાય ને જો સારી રીતે ન મટે, બરાબર, તો એમાંથી ખાંસી થાય. ખાંસી જો પ્રોપર રીતે ન મટે અને 1.5 મહિનાથી વધારે લાંબા ટાઈમ સુધી રહે તો એ દમ થવાની, અસ્થમા થવાની શક્યતા તરફ લઈ જાય તમને. હવે વસ્તુ એ છે કે સારી રીતે મટવું એટલે લક્ષણ શું? તો મોડર્ન સાયન્સ ફક્ત એવું કહે છે કે જંતુઓને બહારથી, માનો કે વાયરસ આવ્યા, શરદીના વાયરસ હતા ને એને મારી નાખ્યા, ટીબીના હતા ને એને જંતુઓને, ટ્યુબરક્યુલસ બેસિલસને મારી નાખ્યા, તો એનાથી શરીરનો દોષ ઘટતો નથી. આયુર્વેદ બહુ અલગ રીતે વિચારે છે, અને એ થવાનું કારણ એવું છે કે સારી રીતે ન મટેલી શરદી એ ખાંસીની ઉત્પત્તિનું કારણ બને. ખાંસી ન મટી હોય સારી રીતે તો એ શ્વાસ રોગની ઉત્પત્તિનું કારણ બને છે. મૂળ અહીંયા છે. એટલે તમે કોરોના થયો તો એ શરદીને લગતો અપર રેસ્પિરેટરી ટ્રેકનો ડિઝીઝ હતો, એ એના દોષ ઉત્પન્ન કર્યા, શરીરમાં બધા દોષ પેદા કર્યા, તો એને આપણે બેલેન્સ નથી કરી શક્યા. જે લોકોએ આયુર્વેદ સારવાર લીધી એને ખબર પડી. બાકીના કેટલાક અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે અચાનક કેટલા બધા લોકોના મોત થઈ રહ્યા છે, વેક્સિનની આડઅસર છે, એ બધી અલગ વાત થઈ ગઈ, અને બીજા પણ કારણો હોઈ શકે છે. પણ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે એ દરમિયાન ફેફસાને જે નુકસાન પહોંચી ગયું, એ બ્રોન્કસમાં પરમેનન્ટલી કેટલું ડેમેજ થયું, ફેફસાના મૂળભૂત એલ્વિયોલાઈ એટલે એના જે કોષોમાં ડેમેજ થયું, અને એને કારણે શ્વાસ રોગની વૃદ્ધિ થઈ રહી છે, રોગો વધી રહ્યા છે, તો એને ફરીથી સારા પણ કરી શકાય છે. તો આપણે એ શ્વાસ રોગ વિશે આપણે વાતચીત કરીશું. એના લક્ષણો હવે અને લક્ષણો વિશે વાતચીત કરીશું. જી બિલકુલ. રાજેશભાઈ, જે પ્રમાણે આપણે કહ્યું તો આપણે લક્ષણો વિશે પર દર્શક મિત્રોને માહિતી આપીએ. લક્ષણમાં મોટે ભાગે શ્વાસ ક્યારે થાય? સામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ તંદુરસ્ત માણસ હોય એને શ્વાસ ના ચડે, બરાબર. ધારો કે કોઈ વ્યક્તિને ખાંસી થઈ છે અને લગભગ 4 કે 6 અઠવાડિયાથી વધારે લાંબી ખાંસી ચાલે, તો એ ટીબીને કારણે કે અસ્થમાના કારણે કે હોઈ શકે છે. બ્રોન્કાઇટિસને કારણે પણ શ્વાસ નળીમાં આવતા સોજાને કારણે થાય, અને બ્રોન્કાઇટિસ છે એ પાછું બ્રોન્કિયલ અસ્થમાનું કારણ બને, જે આયુર્વેદમાં કીધેલું છે એ પ્રમાણે. તો અહીંયા મહત્વની વસ્તુ એ છે કે એમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી, બ્રીધિંગ કમ્પ્લેન થવી, એટલે છાતીમાં ભીંસ થતી હોય, પોતાના જે ફેફસા છે ને એ સરસ ફૂલી શકતા હોય, એને બદલે એમાં ભીંસ થઈ દબાણની અનુભૂતિ થાય, મૂંઝારો થાય, અને કોઈક એ છાતીને દબાવી રહ્યું છે એવી અનુભૂતિ થાય. સાથે સાથે કેવી, તો એવી કેટલીક વસ્તુઓના સંપર્કમાં આવવાથી. કારણો અનેક જાતના છે, એલર્જીના કેટલા કારણો છે. તમે ધૂળ, ધુમાડો, રજકણ, ઘરમાં ચાપડ ચૂપડ થાય છે, બહાર તમે 4 રસ્તા પર ઉભા છો અને ટ્રાફિકનું ખૂબ ભારણ છે, તો તે એ જે ધુમાડો પણ આવી રહ્યો છે, રેતીના રજકણો છે, એ બધું પણ આવ્યું છે, તો એન્વાયરમેન્ટલ ફેક્ટર પણ કામ કરે છે, એર પોલ્યુશન પણ કામ કરે, તો એ પણ ધુમાડો જવાનો છે, તો એ તમારી ફેફસાને સ્વીકાર્ય નથી થતો, તો એ પણ તમે આ બધા રોગોનું કારણ બની શકે. જેને થયું છે એને વધવાનું કારણ બને. મહત્વની વસ્તુ એ થાય કે આવી પરિસ્થિતિનો તમારો શરીર સામનો ન કરે. તમે જે બહારનો ધૂળ ધુમાડો લીધું, બીજું કોઈ કેમિકલ વાળી ફ્યુમ્સ, તમે પરફ્યુમ છે એને સુગંધી લઈ લીધી, કોઈ ઘણા લોકોને અગરબત્તીની સ્મેલ પણ સેટ ના થતી હોય, તો એ લીધું અને તમારું બોડી એને સ્વીકારી ના શક્યું, એટલે એને એલર્જીના તત્વો પેદા કર્યા. હવે એલર્જીના તત્વો ખાંસી પેદા કરે ત્યાં સુધી બરાબર છે, પણ એટલું બધું અંદર સંકોચ પેદા કરે, સ્પાઝમ આવી જાય, એટલે જે આપણી શ્વાસ નળી હોય ને એમાંથી જે ઓક્સિજનનું આવાગમન થતું હોય છે, એ શ્વાસ નળી એકદમ સંકોચાઈ જાય અને અંદરના પડમાં પાછો સોજો આવી જાય. સોજો આવી ગયો છે અને વચ્ચેનો માર્ગ સાંકડો થઈ ગયો, એટલે જે ઓક્સિજનને જવા આવવાની જગ્યા હતી ને ઓછી થઈ ગઈ. એટલે આપણે જે જોઈએ છે 100%, 100માંથી 100% જે શ્વાસ લેવાનો હતો એને બદલે શું થાય, 30, 40, 50, 60% લેવા માંડે. જેટલો ઓછો શ્વાસ લઈ શકાય અને વચ્ચેથી જે આપણને હવા મળવી જોઈએ ઓછી મળે, એટલે ફેફસા છે ને રૂંધામણ અનુભવે, અને એ શ્વાસ છે. એને પૂરતા પ્રમાણમાં વાયુ, આપણે જે પ્રાણવાયુ ન મળે, અને એનાથી થતી તકલીફ જે છે અને એ બેચેન કરી નાખે છાતીમાં, એ જે છે એ મૂળ શ્વાસનું લક્ષણ છે. જી, ત્યારે રાજેશભાઈ, જે પ્રમાણે આપણે એલર્જી વિશે પર માહિતી આપી, ત્યારે ઘણા વ્યક્તિઓને જોયા છે અમે કે જે સામાન્ય રીતે પાનના ગલ્લાની વાત કરીએ તો ઘણા વ્યક્તિ એવા હોય છે કે તે ત્યાંથી પસાર થાય અને તેને સિગારેટ છે એની સ્મેલથી જ, એના ધુમાડામાં સેજ બી સંપર્કમાં આવે તો એને તરત જ એકદમ શ્વાસ ચડવા લાગે છે. ત્યારે આ શ્વાસ ચડવો જે તકલીફ છે, તો એના પ્રકાર વિશે આપણે માહિતી આપી, તો એમાં ઘણી વખત પ્રારંભિક તબક્કે ખબર નથી પડતી, તો જે રીતે સ્ટેજ 1, સ્ટેજ 2 હોય છે, તો એ રીતે બી શું આ દમમાં આવું કઈ હોય છે ખરી? હા, એટલે આજે છે ને તે જે કીધું કે ધારો કે કોઈ પાનના ગલ્લા કે કોઈ સિગરેટની સ્મોકિંગ કરે છે, કોઈ બીડી કે સિગરેટ પીવે છે,
તો જે પીવે છે એને તો બરાબર છે કે કર્મ કરે છે તો એને એનું ફળ ભોગવવાનું હોય ને એને જે તકલીફો થશે, ફેફસાની કેન્સર થયું, આ થયું, અસ્થમા થયો, બરાબર, સ્મોકર્સ કફ થયો કે બીજું કોઈ પણ એ થયું, પરંતુ પેસિવ સ્મોકિંગ કહેવાય. આજુબાજુમાં રહેલા કોઈ ઓફિસ છે, તમે ધારો કે લિફ્ટમાં જાઓ છો ને કોઈ માણસ એ જ વખતે સિગરેટ પી રહ્યો છે, તો બાજુવાળા જે ઉભા છે એને પરાણે એ ધુમાડો લેવો પડે છે. તો પેસિવ સ્મોકિંગ છે. એટલે પેસિવ સ્મોકિંગ થી પણ તકલીફ થતી હોય ને અસ્થમા થતો હોય, બ્રોન્કાઇટિસ થતો હોય, જે લોકોને એલર્જીનું પ્રમાણ વધારે છે, તો એ આ ધુમાડો જશે તો તરત એને રિએક્ટ કરશે અને એનો હુમલો આવવાની શક્યતા વધી જાય. એટલે એવું નથી કે એક્ટિવ સ્મોકિંગ થી પણ થાય, પેસિવ સ્મોકિંગ થી, સેકન્ડ હેન્ડ સ્મોકિંગ જેને કહીએ આપણે, કે જે મૂળ કરે છે એને ખબર નથી. કોઈ દર્શક મિત્રો છે? હા જી બિલકુલ. હેલો. હેલો જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? હા બોલો. હા, શું નામ છે આપનું ને ક્યાંથી વાત કરો છો? હા બોલો. હેલો. હેલો. પ્રેરણાબેન, આપનો ફોન નજીક રાખીને વાત કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો. હેલો. કોલર મિત્રને વિનંતી રહેશે કે તેઓ ફરીથી કોલ કરી અને અમારી સાથે જોડાઈ શકે છે અને સારા નેટવર્કમાં જઈને ફોન કરો જેથી આપનો અવાજ અમને સ્પષ્ટ સંભળાઈ શકે. જી રાજેશભાઈ, આપ જે માહિતી આપી રહ્યા હતા એમાં આગળ વધીએ. હા, એટલે એને જે છે કે કારણો ઘણા બધા હોય છે, કેટલીક દવાઓની આડઅસર સ્વરૂપે હોય. એટલે ધારો કે કોઈ શરદીનું ઇન્ફેક્શન થયું, તમે એન્ટીબાયોટિક લીધી તો અત્યારે જંતુઓ મરી ગયા, પણ દોષ રહ્યો છે એ વધવાને કારણે વારંવાર આવું થાય ને વર્ષો સુધી થયા કરે, તો ચાઇલ્ડહુડમાં પણ અસ્થમા થતા હોય એવા બહુ જ બધા બાળકો છે. જેનેટિક કારણો પણ છે, વારસાગત છે, કે માતા પિતાને હતું. અને કોઈ દર્શક મિત્ર છે? હા જી. હેલો. અને મારે છે ને બધા બહુ પ્રોબ્લેમ છે. તો ચીકણો પદાર્થ આવે છે, દિવસમાં 3 વાર જવું પડે છે, પણ એ હમણાંથી સરખું મોર નીકળતો નથી. આમ જવાની ઈચ્છા એવું આવે ખરું, પણ જવું તો થતું નથી. થોડું એ પડી અને મારે નીકળવું પડે, ચીકણો પદાર્થ નીકળે છે. પેટમાં ચૂંક આવે છે? છેલ્લા કેટલાય દિવસ, મહિનાઓથી, લગભગ 1-2 મહિનાથી મારા હાથની બધી આંગળીઓમાં અને પૂરા શરીરમાં શું આમ મચ્છર ને એવા લાલ 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 ચખામાં જેવું પડી જાય છે બધી આંગળીઓની વચ્ચેની જગ્યામાં. તમે મારી વાત સાંભળો બેન, તમે આપણે પ્રશ્નોત્તરી કરો, એક સાથે બધું બોલો નહીં. હું તમને વચ્ચે જે પ્રશ્નો પૂછું છું એના જવાબ પણ આપતા રહો. તમને મળ પ્રવૃત્તિ 24 કલાકમાં કેટલી વખત જવું પડે? આમ તો પહેલા તો એકદમ ટુ ધી પોઈન્ટ વાત કરો. હમણાંથી મને બધું થતું નથી, એટલું બધું પેટ સાફ નથી થતું, જવાની આમ આવે. હા બરાબર છે, ઓકે, સારું. તમે મળ થાય યા ચીકણો પદાર્થ નીકળે, 1-2 ઈડિયો જેવું પડી જાય. હા, સાંભળો, તમે બહુ ડિટેલમાં આટલી બધી વાત ના કરો, ટુ ધી પોઈન્ટ વાત કરો અને ટૂંકમાં એકદમ મુદ્દાસર જવાબ આપો, કેમ કે બહુ સમયનો એ સતત અભાવ છે, ફોનનું વેઇટિંગ હોય છે સતત, એટલા માટે. અચ્છા, તમારે પેટમાં ચૂંક આવે અને જવું પડે એવું બને કે નહીં? દુખાવો થાય મને. ઓકે, ઠીક છે. ચિકાસ આવે? ચિકાસ? સારું. અને જાડો કેવો થાય? કઠણ? તમે હા બરાબર છે. તમે શાંતિથી ખાલી ટૂંકમાં જ પૂછો, બહુ જ ટૂંકમાં પૂછો. 2 મહિનાથી હાથમાં અને શરીરમાં જ્યારે મચ્છર કર્યો લાલ 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 ઠીક છે થઈ જાય છે. સારું. કેટલા સમયથી આ તકલીફ છે? હા, એમનો ફોન કપાઈ ગયો છે. આપણે એમને જવાબ આપીએ છીએ અને ટીવી ઉપર એમને જવાબ સાંભળવાનો છે. ફોન કપાયો છે. એમને પેટની તકલીફ છે, 3 થી 4 વખત જવું પડે છે, ચિકાસ પણ આવે છે અને ઇરિટેશન થાય છે. એટલે એમાં ખોરાક ન પચવાના કારણે થોડીક એમની ચામડીમાં પણ અસરો દેખાવી રહી છે. એમને 2 પ્રકારની ઔષધ લેવાની આપણે ભલામણ કરીએ છીએ. એક આમ પાચન વટીની 2 ગોળી લેવાની છે, ખાલી પેટે લેવાની છે. જમ્યા પછી તરત જીરકાદી વટી એની 2 ગોળી ચૂસી જવાની છે. નિયમિત રીતે આટલું કરવાનું છે ને હમણાં બેસનનું અને બેકરીની આઈટમો આપણે છોડવાની એમને ભલામણ કરીએ છીએ. જી રાજેશભાઈ, ત્યારે જયારે દમ વિષય પર વાત થતી હોય ત્યારે એક બીજો મહત્વનો પ્રશ્ન એ થાય છે કે ઘણા લોકો જયારે વાત કરી રહ્યા હોય એ સમયે પણ તેમને શ્વાસ ચડે છે. અને બીજી મહત્વની વાત એ કે જયારે પણ શ્વાસ ચડે છે ત્યારે ઘણા લોકો એક મશીન જે છે એ સાથે રાખતા હોય છે, પંપ જે છે, તો એ પંપ એમની આસપાસ નથી હોતો તો અને શ્વાસ ચડે છે, હા, તો એકદમથી બેચેની અનુભવે છે. તો આવા સમયમાં શું થઈ શકે અને એ એકદમ વધુ તીવ્ર રોગ કહી શકાય ખરી?
હા, એટલે તે જે વાત કરી કે એક પંપ જેવું રાખે છે, ઇન્હેલર કહેવામાં આવે, એમાં 2-3 પ્રકારના અલગ અલગ આવતા હોય. એક એના ઇન્ફેક્શન માટે હોય તો એ પણ હોઈ શકે છે, એન્ટીબાયોટિક ને લગતો. બીજો એક સ્ટીરોઇડ ને લગતો હોય છે, અને ત્રીજો છે બ્રોન્કોડાયલેટર કહેવાય. આપણે હમણાં જે વાત કરી કે બ્રોન્કસ છે તો અંદર ફેફસાની અંદરનો મૂળભૂત નળીઓ દ્વારા બધી નળાકાર દ્વારા બનેલી રચનાઓ છે. તો એ જે નળી છે ને એમાં અકુદરતી રીતે જયારે હુમલો આવે ત્યારે સંકોચ આવ્યો હોય એને બ્રોન્કોડાયલેટર. એટલે એ નળી એ દરમિયાન એ જે તમે અંદર દવા નાખેલી હોય ને તમારા શ્વાસ નળીમાં અંદર જાય ને એટલે તરત જે સ્પાઝમ સંકોચ આવ્યો છે ને એ સંકોચનો વિસ્તાર કરી દે. એટલે તરત એટલા સમય પૂરતી. પણ એ દવાની અસર 2-3-4 કલાક પૂરતી રહી શકે છે. કદાચ કેટલીક દવાઓ એવી પોટેન્સી વાળી હોય તો થોડોક સમય વધારે રહે. મહત્વની વસ્તુ એ છે કે ફરીથી રોગ ખૂબ આગળ વધેલો હોય, જૂનો થઈ ગયો હોય તો વારંવાર આ લેવું પડે. એટલે કેટલાક તો મેં 10 ને 12 ને 15 વખત પણ આખા દિવસમાં ઇન્હેલર લેતા હોય એવા અનેક દર્દીઓ જોયા છે. મારા 27 વર્ષમાં મેં લગભગ એવા 1500 થી 1800 એવા જે શ્વાસના દર્દીઓ છે કે જેને આપણે ઇન્હેલરમાંથી બહાર કાઢ્યા હોય, એના ઉપરની ડિપેન્ડન્સીને ઘટાડી હોય. તે જે કીધું કે થોડુંક ચાલે ને એટલે એ હવે ફેફસા શ્રમ કરવા માટે સહન નથી રહ્યા, કેમ કે ચારે બાજુ દોષ ભરાયેલો છે. તમે એક સમજી લો કે ચારે બાજુ તમારી એક નાનકડો રૂમ હોય, બધો સામાન તમે મૂકી દીધો છે, તમારે હરવા ફરવાની જગ્યા ઓછી થઈ જશે, એમાં ઓર વધારે આવે. તમે બીજો કંઈક અચાનક બધું વધારે મૂકી દો છો તો તમારે વસ્તુ બ્લોક થતી જાય છે. ટીવી ની અંદર ગેમ રમતા હોય છે ને બધા, એમાં પણ હોય છે. શરૂઆતમાં ફ્રી સ્પેસ બહુ મળે, પછી સમય જતો જાય એટલે તમારી ફ્રી સ્પેસ ઘટતી જાય અને પેલા બોલ હોય બીજી હોય બધું છે એ બ્લોક કરી નાખે. એવી રીતે ફેફસા બ્લોક થાય. તમારી જે ફ્રી સ્પેસ છે ને ઓક્સિજન ને રહેવાની એ ઘટી જાય એટલે તમારે રૂંધામણ થાય. એટલે એ જે ફેફસા છે ને એને એટલા ઓક્સિજન, તમે ચાલો ને એટલે પગના સ્નાયુઓને શ્રમ પડે, ઓક્સિજન વાળા લોહીની જરૂર પડે, એટલે ફેફસાને વધારે કામ કરવું પડે, અને વધારે કામ કરવું પડે એટલે ફેફસા ફૂલી નથી શકતા. એટલે તરત જ એ ઓક્સિજનની જરૂરિયાતને પૂરી કરવા માટે શું થાય, ફટાફટ ઓક્સિજન લઈ શ્વાસ લઈને એ ઓક્સિજનને પૂરું કરવા માટેની જે શરીર કોશિશ કરે છે એ શ્વાસ છે. કેમ તો કે તંદુરસ્ત માણસ છે એક જ શ્વાસમાં બધો ફૂલ ઓક્સિજન ભરી પ્રાણવાયુ ભરી અને સપ્લાય કરી શકે. શ્વાસનો દર્દી એ સપ્લાય નથી કરી શકતો. 30-40% કે 50% ક્ષમતાથી જેના ફેફસા કામ કરતા હોય. હેલો, કોલર મિત્ર જોડાયેલા છે. પરાગભાઈ. હા બોલો પરાગભાઈ. આપણા દાંત જે છે મારા દાડો ડાબી બાજુની શરૂઆતની 2 દાડો ફૂટે છે, તો એના કારણે શું થાય, શરીરમાં આવા કોઈ શરીરમાં સ્નાયુ ફૂટે તો એનું અંદર તો બહાર દેખાય છે પણ અંદર કોઈ સ્નાયુ વધે તો શું થાય, આવું કેમ થાય છે? એટલે શું થાય છે તમને શું થાય છે તમારો પ્રશ્ન નથી સમજાઈ રહ્યો. મારો દાડો છે જે ડાબી બાજુથી 2 શરૂઆતની ફૂટે છે અને દાંત મોટો થાય છે, અંદર જે ખાડો છે એ ખાડામાં દાંત વધે છે 2. હા, એટલે ડાપણની દાઢ આવે, વિઝડમ ટૂથ કહેવાય એને. હા, એટલે ડાપણની દાઢ આવતી હોય ને, હા, તો આમાં આવું બની શકે છે. એમાં એ વસ્તુને કંટ્રોલ નથી કરી શકાતો હોતો, અને કેટલીક વખત જો દુખાવો ન કરતો હોય અને એ એડજસ્ટ થઈ ગઈ હોય તો એમાં બહુ વાંધો નથી હોતો. તમારે જો વધારે દુખાવો થતો હોય તો પછી એને બીજા ઈલાજો કરવા જોઈએ. પ્રારંભિક તબક્કામાં આયુર્વેદની કેટલીક સારવાર હું તમને સૂચવીશ ને, જો એનાથી પ્રયત્નો કરો અને કદાચ દુખાવો ન મટે તો એ નડતર રૂપ થતો હોય તો પછી એને કઢાવવો જરૂરી બને. બોલો. દેખાય છે, હા, દેખા થયા છે, પણ કઈ દુખાવો કઈ થતો હોય કે નુકસાન કે તકલીફ મને થતી નથી, પણ અંદર બીજા સ્નાયુ આવા શરીરમાં વધે ખરા એમ કહું છું. ના, સ્નાયુઓ ના વધે, એમાં ખાલી દાઢ વધે છે. સ્નાયુઓને કોઈ તકલીફ નહીં થાય, તમને એની ચિંતા ન કરો. ઘણા લોકો ડાપણની દાઢ સાથે વર્ષોના વર્ષો 10, 15, 25 વર્ષો પાસ કરી લેતા હોય, બરાબર. એટલે એમાં તમને તકલીફ થતી હોય તો તમારે એને ઓપરેશન કઢાવી પડે. હા, એટલે તમારે છે ને એક હું અમને કોગળા કરવા માટેનું આપણે તેલ સૂચવીએ છીએ. ફોન કપાય છે, અમને ટીવી પર અવાજ સાંભળવાનો છે. ઔષધ વાળું તેલ છે ને એને કોગળા કરવાના, બરાબર છે. ઈરીમેદાદી તેલ કરીને એક ઔષધ આવે છે, તો ઈરીમેદાદી તેલ જે છે એ એમને 1 ચમચી 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. શેર નવશેકું ગરમ કરવાનું અને મોઢામાં કોગળો ભરી રાખવાનો, બરાબર છે. અને મોઢામાં કોગળો ભરી રાખીને અડધી 1 મિનિટ 2 મિનિટ 1.5 મિનિટ સુધી રાખી અને ગલોફું થાકી જાય, ગાલના સ્નાયુઓ થાકી જાય ત્યાં સુધી રાખવાનું અને પછી એને થૂકી દેવાનું છે. દિવસમાં 2 વખત આ કરવાનું છે. અને કદાચ જરૂર પડે તો સોજો કે એવું હોય એના કારણે ડાપણની દાઢ વધારાની ફૂટતી હોય
ત્રિફલા ગુગળ નામની એક ઔષધિ આવે છે. 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાનું, અને જો દુખાવો ન થાય ને કોઈ ચાવવામાં તકલીફ ન પડતી હોય તો બિંદાસ એ શાંતિથી પોતાની જિંદગી જીવી શકે છે. જી, એક અંતિમ કોલર મિત્ર સાથે સંવાદ કરીએ. હેલો, હાજી, આપના ટીવી નો અવાજ બંધ કરી આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? મુકુંદભાઈ પરમાર, હા બોલો મુકુંદભાઈ. રાજકોટ. હા બોલો. મને જમણા પગમાં વેરિકોઝ વેન છે હમ. અને નસ ફૂલાઈ જાય છે, તો એને શું કરવું? અને ઉંમર કેટલી છે આપની? ઉંમર છે 70 વર્ષ. 70 વર્ષ. અને કેટલા સમયથી છે? એ લગભગ 5 વર્ષ. ઓકે. અને આખા શરીરમાં છે કે ખાલી જાંઘના ભાગે, પિંડીના ભાગે છે? જમણા પગમાં પિંડી સુધી જ છે. બરાબર. અને બહુ ફૂલી ગયેલી છે કે સામાન્ય છે અને ફૂલીને બહાર આવી ગઈ હોય એવું ખરું? હા, સામાન્ય ફૂલી ગઈ છે, બહુ નહીં, અતિશય નહીં. બરાબર. હા, તો પછી એને આપણે દવાથી સારી કરી શકીએ છીએ. બહુ વધારે આગળ થયું હોય તો કેટલાક તપાસ ને બધી એનો જે કહેવાય વિનસ ડોપલર ને બધી તપાસ કરવી પડે. પણ મને એવું લાગે છે કે તમે જે કહો છો એ પ્રમાણે આ વસ્તુની 2 ગોળી અને એક માલિશ કરવાનું તેલ છે, હું તમને સૂચવું છું. ફોન કપાય છે, તમે ટીવી પર સાંભળી શકો છો. જી રાજેશભાઈ. હા, એમને પણ આપણે કહીએ છીએ અને બીજા પણ દર્શક મિત્રોને તમારો કોઈ પણ પ્રશ્ન હોય આયુર્વેદ પદ્ધતિથી, આયુર્વેદની સારવારથી તમારે સારા થવું હોય તો નીચે જે લાલ કલરની પટ્ટીમાં નિસર્ગ આયુર્વેદનો નંબર આવે છે ત્યાં કોલ કરી વાતચીત કરી શકો છો. અમારા વૈદ્યોની ટીમ છે, મહિલા વૈદ્યોની પણ ટીમ હોય છે, એ તમારા પ્રશ્નોનું નિરાકરણ કરે. વોટ્સએપ પર રિપોર્ટનું પણ એનાલિસિસ થાય અને તમને ઘેર બેઠા કુરિયર દ્વારા ઔષધો અમે મોકલીએ છીએ. એમને જે આપણે ઔષધ સૂચવવાના છે એમાં એમને 2 પ્રકારની ગોળી હું એમને કહું છું, અને બીજો એક છે એ ઔષધ એમને ઉકાળા સ્વરૂપે એમને લેવાનું છે. એમને જે તકલીફ થઈ રહી છે વેરિકોઝ વેઇનની, એટલે એમાં ચંદન બલાલ લાક્ષાદી તેલ, એ તેલ છે ને એમને માલિશ કરવાની છે. પણ હળવા હાથે, પોચા હાથે કરવાની અને નીચેથી ઉપરની તરફ કરવાની. કેમ કે વેરિકોઝ વેઇન એટલે નસો નબળી પડવાને કારણે, વાલ ખરાબ થવાને કારણે ફૂલી જાય છે, એટલે અંદર લોહી પકડાઈ શકતું નથી, પૂરેપૂરી રીતે ઉપર જઈ શકતું નથી. તો નીચેથી ઉપર હળવા હાથે માલિશ કરવાની છે અને હળવો હળવો શેક કરવાનો, એવી રીતે છે. અને 2 પ્રકારની ગોળી લેવાની છે. એક મહાતિક્ત ક્વાથની ટેબ્લેટ આવે છે, એ એક ગોળી છે, અને પંચતિક્ત ગુગળ છે, એની 2 ગોળી લેવાની, નિયમિત રીતે લેવાની છે અને લગભગ 4 થી 6 મહિના માટે લેવાની ભલામણ કરીએ છીએ. જી બિલકુલ રાજેશભાઈ. રાજેશભાઈ, આજે આપે અમારી સાથે જોડાઈને સૌ દર્શક મિત્રોને જે ઉપયોગપૂર્ણ માહિતી પૂરી પાડી અને આપણે આપનો સમય અમને ફાળવ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, હવે દમની જે વાત છે તો એના વિશે ચિકિત્સા, કંટ્રોલ નહીં, ક્યોરની વાત, બહાર નીકળવા માટે શું હોઈ શકે, આયુર્વેદની સારવાર શું હોય, તો એના વિશે આપણે આવતા બુધવારે ચર્ચા કરીશું. દમ અને શ્વાસના ચિકિત્સા આયુર્વેદમાં શું હોઈ શકે એના વિશે વાતચીત કરીશું. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો મિત્રો, જે પ્રમાણે રાજેશભાઈ આપણને જણાવ્યું કે દમ જે છે, શ્વાસ સંબંધિત તકલીફ જે છે એને લગતી સારવાર ઉપલબ્ધ છે અને તેમાંથી રાહત નહીં પરંતુ તમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકો છો. કઈ રીતે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ તમામ માહિતી આપણે મેળવીશું આવતા સપ્તાહે બુધવારે બપોરે 2 વાગે. ત્યારે આજના આ કાર્યક્રમમાં મિત્રો ફક્ત આટલું. ફરી મળીશું નવા વિષયલક્ષી ચર્ચા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો VR લાઈવ અને અમને આપશો રજા. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355